ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ પર જશે। અરવલ્લી, ખેડા સહિત ગુજરાતભરની 1200થી વધુ ક્વોરીઓ હડતાલમાં જોડાય તેવી શક્યતાઓ। અન્ય 2800 લીઝ ધારકોએ પણ આ હડતાલને સમર્થન આપ્યું છે। એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણી થતી હોવાનો પ્રમુખનો આક્ષેપ। ખાડા તેમજ સ્ટોકની માપણીના નામે પણ વિભાગીય હેરાનગતિ રહેતી હોય છે। 60% ઉદ્યોગો બંધ થવાના આરે પહોંચ્યા છે। ખાણ ખનીજ વિભાગ પર ગંભીર પ્રકારના આક્ષેપ લગાવતા अलग अलग मुद्दाओं उभा करीने हैरान परेशान करता होवाना पण प्रमुखे आक्षेप कर्या छे। 60% क्वोरीओना एटीआर अने रॉयल्टी पेपर आपवाना बंध कर्या होवानुं पण प्रमुखे जणाव्युं छे। छेल्ला 15 वर्षमां 3 सीएम बदलाया परंतु 10 थी वधु પડતર પ્રશ્નોના મુદ્દે કોઈ પણ હલ નથી લાવી શક્યા, જેને લઈને ક્વોરી ઉદ્યોગનો 5000 કરોડનું ટર્નઓવર એક દિવસ માટે ઠપ થઈ જશે। અને અરવલ્લી, ખેડા, સાબરકાંઠાના પ્રમુખ અમે લગભગ છેલ્લા આમ તો અમારા પ્રશ્નો 14 થી 15 વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે બી અમે એક વખત હડતાલ પાડેલી। એના પછી વિજય રૂપાણી સાહેબ હતા એ વખત બી હડતાલ પાડેલી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબમાં પણ એક વખત હડતાલ પાડેલી। દર વખતે અમને વિવિધ પ્રકારની સમિતિઓ બનાવીને તમારા પ્રશ્નો ખરેખર જેન્યુઅન છે ને અમે સોલ્વ કરી આપીશું એવી બાંહેધરી દરેક વખતે લેખિતમાં કમિશનર સાહેબની સહી સાથે અમને આપવામાં આવેલ। છેલ્લી હડતાલ અમારી 2022માં થયેલી તેનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે, છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે। હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે 2014થી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે। ક્યાંક નવી લીજો લેવાની હશે એમાં બાકી હશે 1-2%, પણ એ બધામાં હવે એવો લગભગ 4 કે 6 મહિના પહેલાં એવી ગાઈડલાઇન કે આ લોકોએ અમને એનજીટી તરફથી આપવામાં આવી છે અને તમે સર્ટિફિકેટ લીધેલા હોવા છતાં પણ તમે વધારાનું કામ કર્યું છે, એમાં ખરેખર તો શરતભંગ કદાચ અમે ક્યાંક કરી હોય તો 10,000નો રૂલ છે શરતભંગનો, એ લઈ અને અમને ચાલુ રાખવા દેવા જોઈએ। પણ અત્યારે ગુજરાતની અંદર ખાણ ખનીજ વિભાગના જીઓલોજિસ્ટો દ્વારા વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ ટાઈપના નિયમોનું અમલવારી કરી અને લગભગ 60% જેવી ક્વોરીઓના એટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરેલ છે। એટલે અમે બાકીના રહેતા પણ 30-40% જે ક્વોરી ઉદ્યોગકારો છે એ ગઈકાલે ગાંધીનગર ખાતે એક મિટિંગનું આયોજન કરી અને 3 મહિના પહેલાં આ મુદ્દે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને 5 થી 6 વખત વિવિધ સંગઠનો અમારા ધારાસભ્યો અને એમપી સાથે મળેલા। એમણે આશ્વાસન આપેલું કે તમારા મુદ્દાનો ત્વરિત રીતે અમે ઉકેલ લાવી આપીશું, પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને ધીરે ધીરે 10-20% અમારા ઉદ્યોગો બંધ થતા જાય છે। એટલે ન છૂટકે અમારે ગઈકાલે ગાંધીનગર ખાતે અમારી કારોબારી અને જિલ્લા પ્રમુખની એક મિટિંગ મળી, એમાં નક્કી કરવામાં આવ્યું કે હજુ પણ આપણે 15 થી 20 દિવસનો સરકારને સમય આપી અને આપણા પ્રશ્નોનું સકારાત્મક ઉકેલ લાવી આપે તો આપણે કંઈ ધંધા રોજગાર કોઈને બંધ કરવા ખરેખર ગમતા હોતા નથી અને અમારા બિઝનેસની અંદર તો કરોડો રૂપિયાનું રોકાણ થયેલું હોય છે અને હપ્તા બી ચાલુ હોય છે। એટલે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ। એટલે ન છૂટકે અમારે 2 ઓક્ટોબરથી દ્વારકા મુકામે એક મિટિંગ બોલાવી અને ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે અમારે આખા ગુજરાતની બધી જ ક્વોરીઓ ન છૂટકે હડતાલ નહીં ધંધા બંધ કરવાની અમને ફરજ પડશે એવી જાણ અમે સરકારશ્રીમાં અને વિભાગમાં પણ કરી દીધેલ છે।